વરસાદની વાયુ હતું તો આ બાજુ જો થોડુંક અમારે કુવાળ ને એવું બધું છે ને પલળી ગયું નેન ને એવું બધું હોઈ ગયું છે ભાઈ. આ વરસાદ આવ્યો ને એમાં બધાને બહુ ઘણું બધું નુકસાન થયું છે અને ખરેખર ભાઈ આ નુકસાન છે ને એક ખેડૂત સહન કરીએ કે એટલે કે કઈ રીતનું થાય એટલે કે આ રાતે હે ને નીંદર ન આવે કેમ કે એકઈ સીઝન હરખી નથી લેવા દેતા. કપાને એવું હોય, માંડવીને એવું હોય તો પર વાટાણે માંડવીને એવું વણ પલાળી દીધું તું બધાને કઈ રીતનું છૂટું તમે જોઈ જશે. પાથરા ને એવું બધું પડા 12:15 हो गया है वहाँ डिब्बा भी पड़ता है ये क्या होता है જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો કેટલાય ટાઈમ પછી આજે વ્લોગ ઉતારવાનું પાછું ચાલુ કર્યું છે. જો કે અહીંયા વરસાદ ને એવું બધું આવી ગયું હતું ને એ રીતનું કંઈક થોડાક એના કામમાં પડી ગયા હતા ને તો કન્ટિન્યુ કરવાના ભૂલી ગયા. આના કારણે આ દર વખતે એમ કે કન્ટિન્યુ કરવાનું છે પણ પછી કાંઈ કન્ટિન્યુ થતું નથી. વરસાદની વાયુ હતું તો આ બાજુ જો થોડુંક અમારે કુવાળ ને એવું બધું છે ને પલળી ગયું નેન ને એવું બધું હોઈ ગયું છે ભાઈ. આ વરસાદ આવ્યો ને એમાં બધાને બહુ ઘણું બધું નુકસાન થયું છે અને ખરેખર ભાઈ આ નુકસાન છે ને એક ખેડૂત સહન કરીએ કે એટલે કે કઈ રીતનું થાય એટલે કે આ રાતે હે ને નીંદર ન આવે કેમ કે એકઈ સીઝન હરખી નથી લેવા દેતા. કપાને એવું હોય, માંડવીને એવું હોય તો પર વાટાણે માંડવીને એવું વણ પલાળી દીધું તું બધાને કઈ રીતનું છૂટું તમે જોઈ જશે. પાથરા ને એવું બધું પડામ તણામ તૂટવું ને આ વખતે ઘઉં ને એવું ભાઈ ઘણા ઘઉં ને એવું બધું બગડી ગયું છે. સીઝન લેવા દીધી નથી આ વખતે પણ એવું થયું છે. ભર ઉનાળે હે ને વરસાદ આવ્યો એ રીતનું કંઈક થયું અને એમ જેને અત્યારે કેરી ને એવું આંબા ને એવું હતું ને એમાં કેરી ને એવું બધું એવું હતું ફાલ ને બાલ બધું ખરી ગયું છે એટલે કે હે ને ખેડૂતને એક જ સિઝન હે ને હરખી લેવા જ નથી દેતા. તો આપણે આ રીતનું બધું થતું હોય ને એ તો જે ખેડૂત હોય ને એને ખબર હોય એની ઉપર હું વીતીએ બાકી આપણે ખાલી છે ને ઘરે ઉતા ઉતા કેવું હોય કે ભલે આવતો વરસાદ પણ એ તો જેની ઉપર વીતતી હોય એને ખબર હોય. અને આ માર છે ને એ ખાલી ખેડૂતો જ ખમીએ કે તો આ રીતનું કંઈક છે ને અમારે થોડુંક નુકસાન તો ઘણું થયું છે. ઝાડવાને બાળવાને એવું બધું ભાંગી ગયું આ રીતનું કંઈક થયું છે. અને આજે કેટલાય ટાઈમ પછી છે ને શૂટિંગ રાખી દીધું છે તો અમારી વાડીએ શૂટિંગ રાખ્યું છે ને બધા પોતપોતાની ગેટઅપમાં તૈયાર થઈ ગયા છે. કઈ રીતનું શૂટિંગ છે એની સ્ટોરી છે એ કાંઈ જો નથી ખબર. કેટલાય ટાઈમથી અમે શૂટિંગમાં નહોતા જતા જોકે તમને લોકોને ખબર જ હતી કે મને મજા નથી એટલે અમે જાતા નતા ને જોકે આ જ રીતે જવાનું હતું પણ કીધું શૂટિંગ અહીંયા રાખવા મજા નથી એટલે આખું જવાનું ને જો આ બધા હજુ આ રીતના કંઈક તૈયાર થયા છે અને નાળિયેરને એવું ખલે છે. તો તમે બધા કન્ટિન્યુ બની રહ્યો આગળ કઈ રીતનું શૂટિંગ છે અને કેમ કરવાનું શેનું શૂટિંગ છે એ બધું તમને આગળ કહી દઈશું. તો કન્ટિન્યુ બના રહેજો અને કોના કોના ગામમાં વરસાદ હતો એ પણ કહેજો કેવો વરસાદ હતો ને કોમેન્ટ કરીને કહેજો. અમારા બાપા બહુ એટલે બહુ જ વરસાદ હતો ને બધાને બહુ એટલે બહુ જ નુકસાન થયું છે. તમારા લોકોને વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને નુકસાન પણ ઘણા થયું છે. તો હાલો કન્ટિન્યુ હેને બના રહેજો અમે હેને શૂટિંગ गाइस अभी हमारा शूटिंग पूरा हो गया है वाड़ी का और अब घर पे जाके थोड़ा सा शूटिंग बाकी है और शूटिंग पूरा कर देंगे। और टाइम कितना बज गया है 12:15 हो गया है वहाँ डिब्बा भी पड़ता है ये क्या होता है क्या है मालिक क्या भाई नहीं थी व्लॉग से ओ ऐसा है। अच्छा हुआ तुमने मुझे याद दिला दिया। तो भाई काई वांधो नहीं હવે ને થંબનેલ ના ફોટા બોટા પાડવા છે તો પાડી લઈ તમે બધાય કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો। તો ભાઈ સાહેબ જો શૂટિંગ ક્યારનું બપોરે લગભગ 2 વાગે પૂરું થઈ ગયું તો 2 વાગે શૂટિંગ પૂરું થઈ ગયું અને પછી ગયા તા કારખાને અને અત્યારે વાગવા આવી ગયા છે જો ભાઈ 7 વાગવા આવી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જો દ્રાક્ષ ખાવાનું કરી દીધું છે ચાલુ। અમે તો જો કે ધરાક કેવી પણ બધાની ભાષામાં થોડુંક શુદ્ધ ગુજરાતીમાં દ્રાક્ષ કહી દીધું છે અને અમારે જો ઢેબા બેન આવી ગયા છે। શું નામ તારું? શું કહેવાનું તને? ઢેબો કહેવાનું તો શું કહેવાનું?
હે બેન આમ ધરાક કાઢીને કે બેન શું કહેવાનું ઋષિતા બેન ઋષિતાબેન કહેવાનું ઓલી ફદોડી ફેરતો હમણે દેખાડ્યું તેમ નહીં ગીત ગાવું છે ગાવું છે નીત ગાવું આ બોલું ગીત મને નથી આવડતું તમે ગાઓ તો બેન ઓલું એક તમે નથી ગાતા ડબ્બામાં ડબ્બો ને ના ઈવડું ઈ જ તે ઈ ગાતો નહીં તો ઓલો કમળનો ક વાળું કમળનો ક હા ગાતો ટકા કમળનો ઓલો એમ નથી આવતું ક ક કમળ ઓલું કહી દે તું હા, કહી દે તું એવું કંઈક નથી આવતું એવું ઈ. ગાને પછી હા જો એવું ગીત તે પછી શું આવે પછી શું આવે દુનિયા તાકે તાકે પછી કકુ કકુ એ યુ કા બોલો બતા કાકા ગજાનન કા tak મારે બનવું છે શું કરવું છે ભૂલાઈ ગયું કા ટકા એમ નો આવે હવે ઓલો ગાતો ઓલો ગાતો ટકા ડબ્બામાં ડબ્બો ને ઈ એક એક ગાતો એ કેવું આવે મેં સાંભળ્યું નથી મેં તો ગાઓ સંભળાવો ગાતો લેતો મને શીખવાડો તો. એક ગાને ટકા પરીક્ષા ન ખાવ હે પરીક્ષા ન ખાવ ઈ ના ઓલો ડબ્બાવાળું કે ઈ ગાઓ ઓલો ડબ્બામાં ડબ્બો ને ઈ ઈ પરીક્ષા ન ખાવડતું એને નથી આવડતું પરીક્ષા ન ખાવડતું તે ક્યાંથી ના આવડે ક્યાંથી આવડે છે જેટલું આવડે ઈ. દી લાવ હાથી ગાતો હા, એટલું ગાઓ. તમે દી લાવ હોય એવું ગાને તો ભાઈ કાંઈ વાંધો નહીં અત્યારે જોઈએ નહીં ગાય અને આ બાજુ જુઓ ચીકુની સાલ ઉતારવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ કેમ કે શું બનાવવાનું છે આપણે ચીકુનું જ્યુસ જ્યુસ ભાવે. તને ભાવે તને ભાવે વાહ વાહ તો ભાઈ આ રીતનું કંઈક શિડ્યુલ છે ચીકુનું જ્યુસ બનાવવાનું છે તો કાંઈ વાંધો નહીં અમને થોડીક વાર પછી જ્યુસ બનાવી કઈ રીતે બનાવી તું છે બેનને પીવું છે કાં? એ તમને આગળ વિડીયોમાં બતાવતા રહીશું તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બના રહેજો બરાબર છે તો ભાઈ સાહેબ આજનો દિવસ કંઈક આવો ગયો છે જો કે વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા આ રીતનું કંઈક અત્યારે શેડ્યુલ છે અને હવે મારે કરવાનું છે એડિટિંગ તો કાંઈ વાંધો નહીં જો ચીકુનું જ્યુસ બની ગયું હતું પી લીધું અને વ્લોગમાં બતાવવાનું ભૂલી ગયો આ રીતનું કંઈક હતું બરાબર છે તો ભાઈ કાંઈ વાંધો નહીં હવે હે ને આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કર્યું છે તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય અને હા